નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબત પરિપત્ર આવે, આંગણવાડી બાબતે યા શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો વિશે જોઈન થઈ જજો. આજના વિડીયોમાં વાત કરવાના છે કે 7 પે કમિશન આધારે જે લાખો કર્મચારી છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે. તેમના પગારમાં ફરી મિત્રો વધારો કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ મળી છે કે જુલાઈમાં ફરી એકવાર કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવા જઈ રહી છે. તેમને જણાવી દઈએ કે હાલમાં કર્મચારી 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. સરકાર તેને વધારીને 54% કરવાની તૈયારી કરી રહી છે. જો કે અત્યારે દેશમાં સામાન્ય ચૂંટણીમાં ચાલી રહી છે. ચૂંટણી પૂરા થયા પછી પણ વધેલા ભથ્થાની જાહેરાત ક્યારે થશે તે કહી શકાય. ત્યારબાદ ભથ્થું મેળવવાનો નિયમ શું છે તમને ખ્યાલ છે ત્યાં મિત્રો? વાસ્તવમાં ભથ્થું વર્ષમાં 2 વાર મોંઘવારી અનુસાર ગણવામાં આવે છે, જે બાદ સરકાર બજેટના મુજબ મોંઘવારી ભથ્થા વધારો કરે છે. મહત્તમ પગારની વાત કરીએ તો જો તેમને 56,900 મૂળ પગાર પર 50% ભથ્થું મળે છે તો તેમને 28,845 મોંઘવારી ભથ્થું મળશે. જો વાર્ષિક ધોરણે વાત કરીએ તો તમારા પગાર 34,140 રૂપિયાનો વધારો થશે. AICP ઇન્ડેક્સના ડેટા અનુસાર જાન્યુઆરી મહિનામાં મોંઘવારીનો આંકડો 125.1% હતો, જે વધીને 127 થઈ ગયો છે. તે સરકાર જુલાઈના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારબાદ મિત્રો સર્વસંમતિ થઈ શકે છે કે તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. છેલ્લી ચૂંટણી જૂન છે, જ્યાં 4 જૂન ચૂંટણી પરિણામમાં આવવાના છે. એટલે કે જૂન મહિનામાં નવી સરકાર રચના પ્રસાર થશે. જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ફિટમેન્ટ ફેક્ટર સમિતિના લઈને માંગ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ફિટમેન્ટ લઈને સર્વસંમતિ સંધાઈ છે, જેના કારણે મૂળ પગાર વધારો થવાની પૂરી આશા છે. એટલે કે જુલાઈ પછી બેઝિક સેલરી 18,000 રૂપિયાને બદલે 27,000 રૂપિયા થવાની આશા છે. જોકે નવી સરકાર બાદ જ કંઈ કહી શકાય. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.